કોઈ નોકરી રહેવાનું નહીં. આમાંથી તમારે જે માણસ ને રાખવો એ રાખો. બે માણસ સારા છે. એને હું રાખીશ પણ બે ઇન્ટરવ્યુ પહેલા હું લઈશ. ઇન્ટરવ્યુ લઈને પછી હું નક્કી કરીશ. બરોબર રેડી? મને મારે રાખવા કામ બામ બધું જોવું પડે ને. બરોબર બધું જોઈને પછી તમને રાખવા. બરોબર હોય નોકરી રહેવાનું હોય તમારે. કઈ જગ્યાએ તમે નોકરી કરેલી છે એની જે માહિતી બધી આપો, બધી ડિટેલ આપો. હું 2-3 જગ્યાએ નોકરી કરીશ અને 10મું પાસ છું. તે ભાઈ કઈ જગ્યાએ કરેલી? હું આઠ નપાસ છું અને દુકાનમાં ક્યાંય નોકરી કરેલી નહીં. આ પહેલી કામ પરફેક્ટ બધું ફાવે છે. ના કામ નહીં કરતો. આ પહેલું ઇન્ટરવ્યુ આલો આવ્યો. ચેક કરવું. હવે તમે વિચારો બે માંથી ગમે તે એક જણાને રાખજો. ઓકે? તારો ઇન્ટરવ્યુ સારું લાગ્યું, તારું કામ સારું લાગ્યું. મહિને તને 15,000 રૂપિયા પગાર આપીશું અને મહેશ તો ફેલ. શેઠ મને નોકરી આલી તો સારું હતું. મારા નોકરીની બહુ જરૂર છે. નોકરીની જરૂર પણ તારું કામ પસંદ ના પડે. હું કાલથી આવજો. કાલથી ખાઈ જવું. તને મહિને 15,000 રૂપિયા પગાર આપો. મૌલિક તું કાલથી નોકરી આવી જજે. બરોબર? ચલો અમે રજા લઈએ. મૌલિક આ બહુ ખોટું કર્યું. શું ખોટું કર્યું પણ? અરે તને ખબર હે કે મારે નોકરીની બહુ જરૂર હે તો તે આવું કર્યું. મેં કશું કર્યું? શેર તને આવડ્યું નહીં તો શેર એવું જ કરે ને પણ. તને ખબર છે કે મારા ઘરની પરિસ્થિતિ હાલ સારી નહીં એટલા માટે મેં નોકરી ગોતું. એ તો મને ખબર છે. આ યાદ રાખજે. તો આ પણ બહુ તું ભાઈબંધ ભાઈબંધ આય અને પણ આવું જ થાય ને. ભાઈબંધ થઈને તો આ બહુ ખોટું કરી છે એમ તું યાદ રાખજે. તને આવડ્યું નહીં પણ કાઢી જ ના મેલે પછી. હા રે એ તો બધું જોઈ જાય છે. હા હે જ ને. એટલા દાડાથી હું તમને કહેતો હતો કે ફરવા લઈ જાઓ આજ તમે ફરવા લઈ ગયા મને. હું હમણાં પણ નવો નોકરી લાગ્યો. શેઠિયો રજામાં નતો આવતો. મેં તો રજા હાલતો. ના હમણાં જ ગયો તો 4-5 દાડા થયા જ છે જીજી. શેઠીઓ રજા ના હાલતો તો નોકરી શું હળગા કરો? નોકરી તો કરી જ પછી આપણે ભણવાનો ખર્ચો નહીં ઉઠાવવાનો. ખાવાનો ખર્ચો તો ત્યાં લગ્ન નહીં કરવાનો પછી કરવાનો તમારે કરવાનો ભાભી લાવવાની ને. બાકી નહીં લાવવી પડે. ચલો હવે આપણે ફરીએ. હા. મેરા ભાઈ તું મેરી જાન હે. ચલો હવે આપણે ફરવા જઈએ. ઈ મસ્ત જગ્યા હે ને. આ ખાવી હે ને? ચલો ના ખાતા મેં હોય બરોબર. ચલો કે તમે ના તું ખાતા જા. પડતો નહીં પા હો. હા. જલ્દી કરીને કે આપણે પેલા આગળ બગીચામાં ફરવા જવાનું પા. ફોટા મોટા પાડીએ આગળ. ભાઈ ચી મજા આવે. મજા આવે. તમે આગળ બધું મારા ફોટા બદલે પાડીએ બગીચા. તમે જ છો મારા બદલે બધું. બીજું કોણ છે? કોના માટે કરું? ઈ મસ્ત જગ્યા હે ને. અરે અમને કેમ આમથી આવ? હા. કેમ મસ્ત ફૂલે. આ ફોટા પાડી હોય તો લેજો. ફોટા ફોટા નહીં પાડો. કાઢવા હે ને ફોટા તો. લે આવ. એ હોય તો પાછું. એક આપણે પાછું. આ તારો પાડી નાખ. આજો. હા પેલા આગળ તો. હા. ઈ મસ્ત જગ્યા હે ને. આ ફૂલ હા ઉઠ ભાઈ ઉઠ. તું કઈ હજી મારા કોને માર્યો છે? ઉઠ. આ તો એજીને હવે ફોન કરવો પડશે. હેલો યાર જો લાગ અહીંયાથી ફોન આવ્યો તો. જલ્દી કરો. સાઈડમાં આવજો. અભી તમે લાસ્ટ ચેક કરો. કોણ છે તમારું? મારો ભાઈ કોણ છે? બોલવાની કોશિશ કરો. બોલો. મારો ભાઈ છે. મારો ભાઈ મને તારવાળા હથિયારથી ખૂન કરેલું છે. હા કાતો તો અભિજીત બહુ એવી લાગે છે અંદર. બહુ તારવાળા અત્યારથી માર્યું લાગે. અને પેલો એનો કોઈ નાનો છોકરો છે બીજો કભરાઈ ગયો છે બહુ. એટલે બોલી નહીં કહેતો. એટલે આલે ને આપણે બહુ પૂછપરછ કરાય જેવી નહીં. એટલે દયા તું એને લઈ જાય બ્યુરોમાં અને અભિજીત તું આ લાશ મોકલાઈ દે. પછી આગળ પૂછતાછ કરીએ. એને તું હાલ કશું પૂછતાછ ના કરતો પછી આપણે શાંતિથી પૂછતાછ કરીએ. અને મોકલાઈ દે લાશ બ્યુરોમાં સાણું કે જોડે. એમ તો સબૂત મળે. બીજું કોઈ આના જોડે મળ્યું આપણે? ના બીજું કોઈ સબૂત નહીં. આ તો મોકલાઈ દો લાશ સાણું કે જોડે. અભિજીત
લાસ્ટ સાણુ જોડે મોકલાઈ દીધી હવે લાસ્ટ તો મોકલાવી દીધી. અને દયાને પેલા છોકરાને લઈ ગયો છે તો દયાને કોલ કર. પેલો છોકરો હવે બોલી કે છે હલો દયા, પેલો છોકરો હવે બોલી શકશે? હા તો શાંતિથી પૂછ. આ જે શબ્દ ચાલે ને એ હું લોકેશન મોકલું તો આગળ આય. હા, અને છોકરા ઉપર દબાવ ના કરતો. હા, એના ઉપર બહુ દબાવ ના કરો, શાંતિથી પૂછ. હા ઓકે. દયા આવે જ છે સર. આવે જ છે ને? તો દયા આવે એટલે આપણે પછી આગળ દયા કોઈ સબૂત આલે પછી એને પછી આગળ જઈએ એના બધું. અભી દયા કેને રહ્યો? દયા આવતો રહેશે સર. હા આવ્યો દયા. દયા પેલો છોકરો બોલી ગયો ને? હા સર, મેં એની પૂછપરછ કરી. સ્ટેશન નું કરે ને તે? ના સર, એને ત્યાંથી પૂછ્યું, મોની ફાઈવ અને કીધું એ એનો મોટો ભાઈ છે. એનો મોટો ભાઈ છે એમ ને? હા, સર, મોટો ભાઈ. એનું ખૂન થઈ ગયું. હા, અને તો એનું ખૂન થયું એ મોણા ખૂન તો એ કોઈ એના નાના ભાઈ જોયો તો? ના કોઈ જોયો ને, એ જે ફરવા ગયા ને હા. એ અચાનક ઈ મોણા આવ્યો. મોટું બધું ક્યાંક હતું હા. અને અચાનક આવીને આમ માર્યું. કોઈ એને કોઈ જોયું એવું નહીં શું માર્યું. આ એટલે નાનો ભાઈ તો એટલે કપરાઈ ગયો હતો બાપડો. હા, સર. એટલે એને એટલી બધી ખબર નહીં પડી હોય. અને બીજું કોઈ એને કઈ કીધું? એને કીધું કે એનો ભાઈ મોટો હતો ને હા. એ હમણાં જ તે દુકાનમાં નોકરી લાગ્યો હતો હા. અને એના બીજા 4-5 ભાઈબંધના નંબર લાવ્યો છું. કોઈ દુકાન થી એડ્રેસ ભાઈ જોડે હા સર. એડ્રેસ મળી ગયું આપણે? તો અભિજીત હા, સર. આપણે પેલા એ દુકાને જઈએ જ્યાં નોકરી એ ભાઈ કરતો ત્યાં, અને ત્યાંથી આપણે કોઈ સબૂત મળતો પછી આગળ એના ભાઈબંધો નું કદાચ કોન્ટેક્ટ કરવો પડે પૈસા કર્યું. ઓકે સર. અભિજીત આ દુકાન છે ને? આ દુકાન છે. બોલો સાહેબ, શું લેવું? કલર નહીં લેવો અમારે શિયાળી છે. અમારે તો અમારા જોડે પૂછતાછ કરવી છે. થોડો બધા આ તો મૌલિક છે, વગર જ નોકરી કરતો હતો. આ તો દુકાન નોકરી કરતો ને? ઓવે. તો આ માણસ કેટલા દિવસથી નોકરી નહીં આવતો? 4-5 દિવસથી નોકરી આવતો નહીં. તો કઈ તમે તપાસ કરી કેમ નહીં આવતો નોકરી? તપાસ તો ઘરે ફોન કર્યો તો પણ કે ઘરે આવતો નહીં 4-5 દિવસથી. તો તમારા એ મોણસનું ખૂન થઈ ગયું છે, એની પૂછતાછ માટે તમે આવ્યા છો. એવું છે? એ મોણા નું ખૂન થયું એના જોડે કોઈ મોણા એવો આવતો હતો? ના, એવો કોઈ માણસ તો આવ્યો નહીં. પેલા એ જે નોકરી રહેવા વગર આવ્યા હતા ને તો જે માણસ આવ્યા હતા એટલે મોરબીત ને મેં નોકરી રાખ્યો હતો અને એક બીજો માણસ હતો ને એને નતો રાખ્યો, એને કશું ફાવતું નતું. તો એ મોણાની કોઈ ડિટેલ છે? બીજા મોણાનું શું નામ હતું એનું? એ માણસ નું નામ હતું મહેશ નામનો કોઈ વ્યક્તિ હતો. એ 2 જણા આવ્યા હતા એટલે મહેશ નામે નતો રાખ્યો. એ માણસ નું કોઈ ડિટેલ નહીં, મૌલિક નું છે. આ તો અમને મૌલિક ની ડિટેલ આલો. અને મૌલિક ને પેલા બે મોણા એની પેલા તો દુકાનમાં કોણ નોકરી કરતો માણસ? બીજા માણસો આગળ નોકરી કરતા હતા એ કોઈ ફાઇનલ પેલું નહીં. એનું એની detail detail આલો મને. એનું બધા ડિટેલ મોણાની આપી detail દો. આપી દો. આ બધા માણસો જે પેલા રહેતા હતા ને એ બધાનું ડિટેલ હે અને આ મૌલિક આ લઈ લો બીજું થોડું પાણી. મૌલિક નું લઈ લો બીજા. અને તમને કોઈ મૌલિક ની બીજું કોઈ એવું કોઈ વ્યસન હતું કે કોઈ એવું? ના, સારો માણસ હતો, કોઈ વ્યસન નતું. કોઈ દુશ્મન હોય એનો કદાચ? ના, એનો કોઈ દુશ્મન એવી તો કોઈ ખબર નહીં હો. હા તો તમારી કોઈ અમારે જરૂર પડશે તો તમે બોલાવજો. થેન્ક યુ, તમે આ બધી માહિતી આપી. ઓકે, કોઈ જરૂર પડે તો કેજો. હા. દયા બીજી આપણે પેલી દુકાને પૂછતાછ તો કરી પણ એ દુકાનેથી આપણે એનો ભાઈબંધ જે મહેશ છે એનું એડ્રેસ કે કશું આપણને મળ્યું નહીં. હવે આપણે તો શક એવો જ છે કે આ બે ભાઈબંધો યાદ આ નોકરી માટે અને મહેશને નોકરી મળી. મહેશ હોઈ શકે એટલે આપણે મહેશને પેલા પકડવો પડશે, પણ મહેશને પકડવા માટે થઈ અને મહેશનું એડ્રેસ લેવું પડશે. એટલે જે આપણને એના ભાઈને તમે પૂછતાછ કરી પેલા બે નંબર આના ભાઈબંધોના એમનો કોન્ટેક્ટ કરીને એમને બોલાય. એટલે બીજા ભાઈબંધો બધા હતા એટલે એના ભાઈબંધને ઓળખતા છે મને મહેશને. બીજું એને કોલ કરે કોઈ આવી જાવ હોટલ ઉપર, બરાબર? અભિજીત ચલો લે ગયા પેલા એના ભાઈબંધ કેટલા રહ્યા? તને ફોન કર્યો આવતા જ હશી. બોલો મારું શું કામ પડ્યું? તું જ મૌલિક ભાઈબંધ છે ને? હા. મૌલિક તમે કેટલા ટાઈમથી ભાઈબંધો છો? એ ખાસા ટાઈમ. તો તારા બીજા બધા મૌલિક ના ભાઈબંધો તું ઓળખે છે? મૌલિક ને ખાસા ટાઈમ ઓળખે તેના ભાઈબંધો ઓળખતો હોય ને યાર. અમે કોઈ ભેગા તો ભેગા છે. તો મૌલિક નું ખૂન થઈ ગયું છે અને અમે એક તારો ભાઈબંધ એનો ભાઈબંધ છે મહેશ કરી મૌલિક નો ખાસ એના ઉપર મને શક છે. તું ઓળખે છે મહેશ? ના એને મને નહીં ઓળખતો.
કોઈ તને માહિતી હોય, કોઈ દિવસ મૌલિક વાત કરી હોય. હા કોઈ દૂધ ભેગા થાય એટલે ખબર નહીં. એ તો આ તો ભેજ છે કે તારો બોલાવ્યું. એના પર બીજો ભાઈ કેટલો રહ્યો? અત્યારે એને ફોન કર્યો. ફોન કર્યો? સર મને કેમ બોલાયા તો? તું મૌલિક નો ભાઈબંધ છે ને? હા હું મૌલિક ના ભાઈ બોલું. તો મૌલિક નું ખૂન થઈ ગયું છે. હા તારો ખાસ મૌલિક હતો એનું. અને મૌલિક એમાં તમારો એક ભાઈબંધ મૌલિક નો હતો મહેશ, એને તો ઓળખે છે? ખાસ ભાઈબંધ છે. તો મહેશ તારો ભાઈબંધ છે એમ ને? હા તો મહેશ કઈ જગ્યાએ રહે છે તને ખબર છે? ઘરે જ હશે હાલ તો. ઘરે છે ને, એનું એડ્રેસ તો મને આપ મહેશ. અને મહેશ મને એવું શક છે કે આ ખૂનમાં મહેશ નો હાથ છે. મહેશ ના હોય કાકો મારા ભાઈબંધ, 3 અમે ભાઈબંધ ખાસ ભાઈ. અમે એક દુકાને પૂછપરછ માટે ગયા હતા તો મહેશ અને મૌલિક નોકરી માટે ગયા હતા. અને મૌલિક ની નોકરી મળી, મહેશને નહીં મળી. એટલે એમને એમ હા એ કીધું. તો મસ્ત વાત કરી. હા તો પછી એના માટે થઈને મને એવું લાગ્યું કે એના માટે થઈને મહેશે જ મૌલિક નું ખૂન કર્યું છે. હવે કહી ના શકીએ. અમે તો મહેશ ઉપર જ શક પડે એટલે તો એને લેતા આવો મને. અને તો આગળ જઈને પૂછપરછ કરીને. હા ભાઈ કાલ ફરવા જવાનું. અને બીજું કોઈ તારા ભાઈબંધ નો મૌલિક નો દુશ્મન કોઈ તને કોઈ ખબર છે? ના સર બીજું કોઈ નહીં. કોઈ દુશ્મન કેવું હોય નહીં? ના બીજું કોઈ એને કોઈ જગ્યાએ ઝઘડો થયો કોઈ આવું હોય, કોઈના પર શક હોય તો એટલો તો કઈ નહીં છે સર. આ તો જઈ શકે અને તારી જરૂર પડશે મને બોલાવશે. ચલો મહેશ, ક્યાં છે મહેશ? આ નંબર નહીં. મહેશ, તમે કોણ? મહેશ ક્યાં છે? મહેશ તો મને ખબર નહીં. અમે શિયાળી છે. હા મહેશ નું કામ તો મહેશ ક્યાં હે? મને ખબર નહીં. ક્યાં કરને ખબર મહેશ ને? ના તો મહેશ ત્યાં શું થાય? મારા ભાઈ ગઈ. તાર ભાઈ છે? હા તો મહેશ નો નંબર આપો મને. મહેશ નો નંબર છે ને? હા સાચું બોલા ને? સાચું. અને મહેશ ક્યાં છે તને ખબર નહીં ને? ના ખબર સાચું કહી દે. નહીં ખબર. લે આ મહેશ નો નંબર લઈ લે અને નંબર ટ્રેસ કર કઈ જગ્યાએ છે. હું પકડી ગયો. ચાલ. મારે મહેશને ફોન કરું. હલો મહેશ, તારા ચેડી સીઆઈડી આવી રહી છે, તું સાવધાન રહેજે. સારું. ભાઈ અભિજીત, હા સર. પેલા નંબર અહીંયા તો લોકેશન છે સ્ટેશન એનું. હા સર લોકેશન જ બતાવે. કેટલું દૂર છે? હા, દૂર નજીક ચલો જ બતાવે. ફટાફટ. નજીક જ છે. પકડ, બીજું પકડ. મેં કશું નહીં કર્યું સાહેબ. હા તો મેં કશું નહીં કર્યું, મને કશું નહીં ખબર. કશું કર્યું નહીં, ભાગે કેમ? ભાગે કેમ તું? હું ગભરાઈ ગયો તો, હું ડરી ગયો તો તમને જોઈને. મેં કશું જ નહીં કર્યું. તો તું ભાગે કેમ તારે? હું ગભરાઈ ગયો તો તમને જોઈને. મન વાત માણે કે મૌલિક નું ખૂન થઈ ગયું. મને આવવામાં કોઈ ખબર નહીં પણ તો તું નિર્દોષ છે તો તારા પાકોનું ક્યાં આવે છે? સર, કેમ જોઈને? હું ગભરાઈ ગયો તો સર. સાચું બોલે તું? સાચું તો મારા ભાઈની કસમ. તું તારા ભાઈની કસમ તો ખાય છે પણ સાચું બોલે છે ને? હા સર, હું સાચું કહું. મૌલિક મારો ખાસ ભાઈબંધ હતો. તમે નોકરી માટે ગયા અને એને નોકરી મળી, તને નોકરી નહીં મળી એટલે તે નહીં મારે ને એને? ના સર, નોકરીનું તો મને ભલે ના મળે, મને થોડી વાર દુઃખ થયું પણ ગમે એ તો મારા ખાસ ભાઈબંધ, હું એનું ખૂન ના કરી કરું સર. સાચું બોલે ને તું? હા સર, સાચું કહું. જેવો સમજો, હાથ ગુનામાં આવ્યો. બોલજે. હું સાચું કહું સર, મને કશું જ નહીં ખબર. હા તો જો તું સાચું બોલે ખોટું બોલે તો હું પકડી લઈશું તને. હાલ તું જઈ શકે, જો તારી જરૂર પડશે તારે તને બોલાવું છું, બરાબર? હા, હું આવી ગઈ. હા, તો તું જઈ. ચલો દયા અભિજીત. દયા અભિજીત, હા સર. આરે ખૂની નહીં મહેશ, તો મેન ખૂની કોણ હશે? હવે એ તો પકડવું પડશે ને આપણે? ગમે તે કરે. આપણે પેલી દુકાનેથી મેન જે મોનસૂન નું આપણે સમજી લે મહેશ નું લીધું, એના પછી એની દુકાનમાં જે બે નોકરી કરતા હતા હા. એ મોનસૂન આપણે પૂછીએ. હા, એમાં પૂછપરછ કરવી પડે. હા, તો એના પછી આપણને ખબર પડે કદાચ એમાં તો એ કાતા મોણ નો કોઈ હાથ નહીં ને એની અંદર.
મને તો એ બે માણસથી હવે કોઈ કાતો હોય એવું શક મને થોડા ઘણો લાગે કે મહેશ નહીં તો આનો કોઈ બીજો દુશ્મન નહીં. હા તમે કોઈ ખબર પડતી નહીં કોણ માર્યો કોણ. તો દુકાનમાં જે એના બે માણસો હતા ને બે માણસોને હવે આપણે પૂછપરછ કરીએ. ચાલો અભિજીત બોલાવ્યા ભાઈને. શું છે કોણ? સીઆઈડી બહાર આવો. તમારે પૂછતાછ કરવી છે. તમે પેલી કલરની દુકાનની નોકરી કરતા ને? હા. તો એમાં તમારે નોકરી કરતા એ ટાઈમે કેટલા માણસો હતા તમે? માણસો તો અમે બે જ. બે હતા. બીજો કોણ હતો માણસ? એક માર ભાઈબંધ હતો ને એનું નામ સમો હતું. અહીં બે હતા નોકરી. તારા ભાઈબંધ હતો? હા. તો તમે બે નોકરી જેમ છોડી દુકાનમાંથી? નોકરી મને તો આ એલસી નોકરી હારી મળી એટલે મેં નોકરી છોડી મેલી. કઈ જગ્યાએ મળી જાવ નોકરી આવી? દવાખાના. એવું છે? હા. તમે કેમ નોકરી છોડી મેલી? તો હું ચોરીઓ કરતો હતો એટલે એને કાંઈક મળ્યો દુકાનમાં. દુકાનમાં ગાડી મળી જા. હા. દુકાનમાં ચોરી કરતો? હા ચોરી. એટલે એને કાઢી દો. હા. અને અમારે એટલું પૂછવું છે કે તમે બીજો કોઈ એમ કે નોકરી લે તમારે ગાડી મેળવે એટલે તમારે એનાથી કોઈ વિરોધ હતો ખરી? હા વિરોધ તો હતો. એવું? હા. ને બીજા દુકાનદાર આવે ને હા. ને તમારે ગુસ્સો હતો એટલે ગુસ્સો આવતો ધમકીઓ આવતો છે? ધમકી આવતો હતા. આ તો એક દુકાનમાં એક નોકરી નવો માણસ હતો એનું ખૂન થઈ ગયું છે એટલે હા. એટલે પૂછતા છે. એટલે તમને તો કઈ એતરાજ નતો ને કોઈ બીજી ના. નોકરી નથી? કશું નતો. તો ને તકલીફ હતી એમ ને? હા તમારી. આ તો કશું હતું તમે જઈ શકો. તમારે કોઈ કોમ પર છે તમે બોલાવજો. હા. હવે આપણે અભિજીત જવું પડશે તમારા ઘરે. હા મને એવું લાગે કે મેન મોણ અરે બધું આમાં હોય તમારો હાથ હોઈ શકે. હોય છે. તો આપણે હવે તમારા ઘરે જઈએ હા. ચેક કરી. ચલો આ છે તમારું ઘર. હા. હા કોઈ જા ચાલ. કોઈ દરવાજો ખુલે નહીં. કોઈ લાગતું નહીં. ખોલ દેજે દરવાજો લે. આખા ઘરની તલાશી લઈ લો. કોઈ મળે છે? ભાભીજી. સર અભિજીત તલવાર મળી છે. ખૂનવાળી તલવાર છે. તલવાર પર ખૂન છે. હા મને એવું લાગે કોક નો કોક તમો ગુનામ તો છે. કારણ કે આ ખૂનવાળી તલવાર હા. તમારા ઘરે શું કરે? તો અભિજીત એક કામ કર. આ તલવાર લઈને જા તું સાણુભાઈ જોડે. હા અને જે આપણને લાશ મળે ને એનું લોહી ને આ લોહી મેચ કરાવડે એના પર ખબર પડે. અને મૂન દયા જઈએ આજુબાજુ પૂછપરછ કરે તમારી અને તમારું ઓકે સર હું એટલે કે તમે ઘરે તો આવશે એને પકડી લઈએ અમે. સારું અને અમે લઈને ઓફિસે આવો ડાયરેક્ટ એને અને તું જા સાણુભાઈ સાથે ચાલ દયા. દરવાજો ખુલ્લો તુને ખોલ્યો કોણ તું સમજ ને અમે સીઆઈડી શું કામ પડ્યું મારું એક ખૂન કર્યું છે. ખૂન મેં કોનું ખૂન કર્યું એક માણસનું ખૂન કર્યું છે. તારા ઘરમાંથી મને તલવાર મળી છે ખૂનવાળી. સાચું બોલ. તલવાર મારી વાત સાચી મારા ઘરમાં તલવાર હોય ક્યાંથી પણ સર તો તારા ઘરમાં તલવાર મળી ક્યાંથી આવી? ઉડી નહીં છે. સર મેં નહીં મૂકી મને ખબર નહીં સારું કરશે. સર આજે હોય નહીં મને આપણે સીઆઈડી ઓફિસ લઈ રહેવાનું. ચાલ તું સીઆઈડી ઓફિસ ચાલ. તો જ તને બધું કહું. તમા હજુ હાથ બોલી જાય ખૂન કર્યો હતો. સર હું આટલું બોલું મેં કોઈ ખૂન જ નહીં કર્યું દયા અભિજીત ફોન લે. ઓકે સર. સર ફોન કરવા જરૂર નહીં હું આવી ગયો. અભિજીત શું થયું મળ્યું પેલી તલવાર મળી? જે પેલી લાશ હતી ને હા એનું ખૂન તલવાર પર હતું. એ જ છે. એ જ છે. એ જ ખૂન છે. એ જ તલવાર છે. તારા ઘરમાં તલવાર મળી તો તારા ઘરમાં તલવાર જતી ઉડી નહીં? સાચું બોલ્યો કે નહીં બોલો? સર આટલું બોલું મેં કોઈ ખૂન નહીં કર્યું બોલ હાચું. હાચું બોલ. બોલ હજુ ખોટું બોલાય છે કે હા સર મેં જ ખૂન કર્યું ખોટું બોલે તો શિયાળી ગુમરાહ કરવાની કોશિશ કરે છે. કેમ તારા ખોટું બોલ્યું?
હું જે દુકાનમાં નોકરી કરતો હતો ને એ બોસે મારા પર ખોટો ઇન્જામ નાખ્યો હતો. હું 10 વર્ષથી નોકરી કરતો હતો, એમણે મારા પર ખોટો ઇન્જામ નાખી અને મને નોકરીથી કાઢી મૂક્યો અને એમને મને બીજા માણસને મારી જગ્યાએ રાખી દીધો હતો. નોકરી તો તને જો કાઢી મૂકી, એમને ના પાડો તને કાઢી મૂકી, તો એમાં તારે થોડું કોઈ માણસ મારવાનો હોય? સર મેં નક્કી કર્યું હતું મારા સિવાયની દુકાનમાં બીજો ગમે તે માણસ નોકરી રહે એને હું મારી નાખીશ. હવે તો તું નોકરી તને કાઢી મૂકી, તું માર નાખે એમ ને? કે આવો કાયદો કાનૂન તારું પણ છે ને? તે પ્લાન બનાવ્યો એટલો બધો કોઈ નિર્દોષ માણસ, પેલો એનો ભાઈ બે ભાઈ હતા અને એના નાના ભાઈનું એને આખું પૂરું કરવાનું હતું. એ માણસ નથી માર્યો છે, હવે એનો નાનો ભાઈ આખો રખડી ગયો. તો તારે બીજી વખતે નોકરી ગોતવી હતી, તને નોકરી નથી મળી, એ નોકરી માટે તું ચોરી કરતો હતો એટલે તને અહીં કાઢ્યો નોકરી, એટલે તને ના કાઢી. એટલે તું પહેલાથી કોઈ ખરાબ કામ કરે ને તો તારે ભોગવવું જ પડે. હવે તારે આખી જિંદગી જેલમાં હલવું પડશે જો તું 25,000 આવતો હતો. બેસો ને જેલમાં નાખી દો.